ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. શ્રી સી.કે. ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 1 એમાં પ્લાસીનું યુદ્ધ એના વિશે અભ્યાસ કરીશું. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1756માં અલી વર્દી ખાનનું મૃત્યુ થતા જો આપણે આગળનો જે પોઈન્ટ હતો એમાં આપણે જોયું હતું કે અંગ્રેજો જે છે એ બંગાળનો વેપાર કરવા માટે બંગાળ તરફ આગળ વધ્યા, બરાબર. પછી 1756માં અલી વર્દી ખાન ત્યાંનો જે નવાબ હતો એનું મૃત્યુ થાય છે અને 1700 એનું મૃત્યુ થાય છે એટલે સિરાજ ઉદ્દૌલા એ બંગાળનો નવાબ બને છે. સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. જો હવે સિરાજ ઉદ્દૌલા જે છે એ અંગ્રેજોને ગમતો નહોતો, કારણ કે સિરાજ ઉદ્દૌલાએ અમુક શરતો મૂકી હતી કે તમારે જો બંગાળમાં વેપાર કરવો હોય તો નિયમો પ્રમાણે તમારે કર ભરવો પડશે. બીજું, તમારે રાજ્યની બાબતમાં દખલગીરી કરવાની નહીં. તમે વેપાર કરવા આવ્યા છો તો તમારે માત્ર વેપાર કરવાનો, અમારી જે રાજનીતિ હોય એમાં તમારે દખલગીરી કરવાની નહીં, બરાબર. અને તમારે જે પ્રકારે બીજા વેપારીઓ કર ભરે છે એ જ પ્રમાણે તમારે કર પણ ભરવો પડશે. અને બીજું, આપણે આગળ જોયું હતું કે અંગ્રેજો જે છે ને કિલ્લેબંધી કરતા, તો એને એમ કીધું કે તમે અમારા રાજ્યમાં વેપાર કરવા આવો છો તો તમારા રક્ષણની જવાબદારી અમારી હોય, તમારે કિલ્લેબંધી કરવાની નથી. એટલે આવી શરતો એને અંગ્રેજોની સામે વેપારમાં મૂકી હતી. એટલે અંગ્રેજોને જે છે એ સિરાજ ઉદ્દૌલા ગમતો નહોતો અને સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ બ્રિટિશ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ. જો સિરાજ ઉદ્દૌલાએ કંપની એટલે શું, અંગ્રેજો, એને એવું કીધું કે તમારે રાજ્યની બાબતમાં દખલગીરી કરવાની નહીં, તમારે માત્ર ને માત્ર વેપાર કરવાનો. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે, કાયદેસર કર ભરે અને રાજ્યની શરતોનું પાલન કરીને જ વેપાર કરે. જો કિલ્લેબંધી નહીં કરવાની, કાયદેસર કર ભરે અને રાજ્યની જે નિયમો છે, શરતો છે એને આધીને જ વેપાર કરે, આવી શરતો મૂકી હતી. એટલા માટે અંગ્રેજોને સિરાજ ઉદ્દૌલા પસંદ ન હતો, એટલે એને ગાદી પરથી દૂર કરવા માટે એ કૂટનીતિ અપનાવતા હતા. એટલે એના દુશ્મનોને પોતાના મિત્ર બનાવતા હતા. આ બાબતે જ્યારે સમાધાન ન થયું ત્યારે નવાબે 30,000 સૈનિકોના કાફલા સાથે અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેમના વહાણો ઘેરી લીધા. ત્યારબાદ સિરાજે કોલકાતા તરફ પ્રયાણ કર્યું, જેથી ત્યાં કંપનીના કિલ્લા પર કબજો કરી શકાય. સિરાજ ઉદ્દૌલાએ કોલકાતાની કિલ્લેબંધી તોડી કોલકાતામાં ફોર્ટ વિલિયમ નામનો જે કિલ્લો હતો એ કિલ્લેબંધી તોડી નાખી. એટલે અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવ જે હતા એ જે સાઉથમાં હતા એને એવું કીધું કે તમને અમને મદદ કરો. એટલે રોબર્ટ ક્લાઇવ જે હતા એ પોતાનું બીજું લશ્કર છે એ બંગાળમાં મોકલે છે. તેવા સમાચાર સાંભળતા જ મદ્રાસથી રોબર્ટ ક્લાઇવની નેતાગીરી હેઠળ એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. અંગ્રેજો નવાબના સૈન્ય સામે ટકી શકે એમ ન હોવાથી એક કાવત, અંગ્રેજો જે છે એ નવાબને હરાવી શકે એમ નહોતા, એટલે એમને એક કાવતરું ઘડ્યું કે નવાબનો જે સેનાપતિ હતો મીર જાફર, એને એ લોકોએ ફોડી નાખ્યો અને એને એવી લાલચ આપી કે જો તમે આ યુદ્ધમાં અમને મદદ કરશો તો અમે તમને બંગાળનો નવાબ બનાવશું. એવી લાલચ આપી જેથી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આજે મીર જાફર હોય છે એકદમ નિષ્ક્રિય રહે છે, એટલે લડતો નથી અને આ રીતે એમાં નવાબ હારી જાય છે. સિરાજના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી, મદદ માંગી. નવાબના બીજા વિરોધીઓને પણ પોતાના પક્ષમાં લીધા. રોબર્ટ ક્લાઇવે ઈસવીસન 1757માં
1757માં એવું કીધું કે આ નવાબ છે એમને કનડગત કરે છે, કારણ કે કોઈ વ્યક્તિ સાથે આપણે ઝઘડો કરવો હોય, લડાઈ કરવી હોય તેનું કંઈક કારણ તો જોઈએ ને. એટલે અંગ્રેજો એવું કારણ બતાવ્યું કે નવાબ છે એમને કનડગત કરે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, એમ કરી અને એની સામે યુદ્ધ જાહેર કરે છે. નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બાનું કાઢી નવાબ સામે પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના યુદ્ધમાં મીર જાફર તદ્દન નિષ્ક્રિય રહ્યો. પરિણામે સિરાજ ઉદ્દૌલા હાર્યો. પ્લાસીની લડાઈ અંગ્રેજોની ભારતમાં પહેલી લડાઈ હતી. જો અંગ્રેજોની ભારતમાં પહેલી લડાઈ કઈ હતી તો કે પ્લાસીની લડાઈ. અને એમાં જે મીર જાફર હોય છે એ નિષ્ક્રિય રહે છે, એટલે નવાબ હારી જાય છે ને એમાં નવાબનું મૃત્યુ થાય છે. અને પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાય છે. આ પહેલું યુદ્ધ લડ્યા અને તેના ઉપરથી ધીરે ધીરે રાજનીતિમાં પગ પેસારો કરે છે અને પછી સમગ્ર ભારત ઉપર પોતાની સત્તા જમાવે છે. ભારતનો ઇતિહાસ આ લડાઈ પછી બદલાયો. તેથી પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. જાણવા જેવું. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે પ્લાસીના જો પ્લાસીનું નામ કેવી રીતે પડી તો કે પ્લાસીનું જે યુદ્ધ લડાયું હતું એ એક મેદાન હતું. હવે એ મેદાનમાં છે ને પલાસ નામના વૃક્ષો થાય છે, બરાબર. એ પલાસ નામના જે વૃક્ષો છે એના ઉપર લાલ રંગના ફૂલ આવે છે અને લાલ કે કેસરી રંગના, ને જેનો ઉપયોગ આપણે હોળી જ્યારે રમીએ છીએ ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે પલાસ નામના જે વૃક્ષો હતા એના ઉપરથી આ મેદાનનું નામ પ્લાસી પડ્યું અને આ મેદાનમાં યુદ્ધ લડાયું. એટલા માટે આ યુદ્ધને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. મેદાનને પ્લાસી નામ કેવી રીતે મળ્યું? આ મેદાનમાં પલાશના વૃક્ષો ઘણા હતા, તેથી તેનું નામ પલાશી અને આગળ જતા પ્લાસી થયું. પલાશના વૃક્ષ જો આમાં લાલ કલરના ફૂલો આવે છે અને એમાંથી ગુલાલ બને છે અને જેનો ઉપયોગ આપણે હોળીમાં એકબીજા ઉપર છાંટવા માટે કરીએ છીએ. તો આ રીતે આનું નામ પ્લાસીનું મેદાન એવું પડે છે. અને લાલ ફૂલો આવે જેમાંથી ગુલાલ બને, જેનો ઉપયોગ હોળીમાં એકબીજા પર છંટકાવ કરવા માટે થાય છે. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. ચર્ચા. અંગ્રેજો સાથી જીત્યા અને ભારત પર આગળ જતા રાજ કર્યું. ભારતીય શાસકો, અમલદારો, વેપારીઓ જ્યારે દેશદ્રોહી થયા ત્યારે અંગ્રેજો જીત્યા. મીર જાફરે સિરાજ ઉદ્દૌલાને સાથ ન આપ્યો. જો આપણા વ્યક્તિઓ ફૂટલા હતા એટલે જ વિદેશી પ્રજા ફાવી ગઈ. જો મીર જાફર ફૂટ્યો ના હોત તો આજે પરિણામ જુદું હોત. તો ત્યારે અંગ્રેજો જીત્યા જ ના હોત તો એમની જે અભિલાષા હતી ભારતમાં એ આગળ ના વધે અને આપણે આટલી ગુલામીનો અનુભવ ન કહેવાય. એટલે તો કહેવત છે ને કે ઘર ફૂટે ઘર જાય. એટલે આના ઉપરથી આપણને પણ એ શીખવા મળે છે કે આપણા પરિવારની જે પરિસ્થિતિ હોય, આપણા ઘરના જે સભ્યો હોય એ જ આપણને કામ આવે છે. આપણા ઘરના સભ્યો વિરુદ્ધ ક્યારેય આપણે જવું જોઈએ નહીં. જો અંગ્રેજોની વિરુદ્ધ આપણા રાજાઓ ફૂટી ના ગયા હોત તો આપણે આજે 200 વર્ષની ગુલામી ભોગવવી પડી એ ના ભોગવવી પડે. એક પ્રકારે દેશદ્રોહ જ કર્યો હતો ને. વિચારો, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની હાર થઈ હોત તો ભારતનો ઇતિહાસ કેવો હોત? બહુ જુદો જ ઇતિહાસ હોત આપણો. બરાબર છે વિદ્યાર્થીઓ? આ વિષય પર વિદ્યાર્થીઓ પોતાના વિચારો લખશે. વર્ગખંડમાં તેની ચર્ચા કરવામાં આવશે. ચાલો હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું, બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધમાં પરાજય પછી સિરાજ ઉદ્દૌલાની કતલ કરવામાં આવી. મીર જાફરને
બંગાળાનો નવાબ બના એટલે એમને જે મીર જાફર એનો સેનાપતિ હતો એને ફોડી લીધો હતો અને એને કીધું હતું કે અમે તમને નવાબ બનાવી આપશું. એટલે સિરાજ ઉદ્દૌલાની હત્યા કરવામાં આવે છે, એના બદલે મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે. આવ્યો. જાણવા જેવું, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને મીર જાફર નવાબ બનવાનો હોય તેણે 1 કરોડ રૂપિયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા. વિચાર કરો, આ 1757માં આજે પણ 1 કરોડ રૂપિયાની કેટલી બધી કિંમત છે. તો એ વખતે તો 1 કરોડ એટલે ખૂબ અઢળક ધન કહેવાય. બરાબર, 1 કરોડની આજે 21મી સદીમાં આટલી કિંમત છે, તો એ તો 17મી સદીમાં, બરાબર, કે ત્યારે રૂપિયાનું ખૂબ મૂલ્ય ઊંચું હતું. બરાબર, તો ત્યારે એને 1 કરોડ રૂપિયા ઇંગ્લેન્ડની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને ભેટ સ્વરૂપે આપે છે. તો કેટલા બધા પૈસા હશે રાજાઓ પાસે. કંપનીને બક્ષિસ સ્વરૂપે આપ્યા. અંગ્રેજોએ મીર જાફરને નવાબી તો અપાવી, પરંતુ ધાર્યા મુજબના વેપારી હક્કો મેળવવામાં તેમને સફળતા મળી નહીં. એટલે એમને જેવા હતા કે અમે આટલું આટલું એની પાસે કરાવી લઈશું, તો એવા ધાર્યા પ્રમાણેના એમને અધિકારો મળ્યા નહીં. એટલે અંગ્રેજોએ મીર જાફરને નવાબ તો બનાવ્યો, પણ એનાથી એને સંતોષ થયો નહીં, કારણ કે એ વ્યક્તિ એના કયા પ્રમાણે કામ કરતો નહોતો. બ્રિટિશ કંપનીને એવો વ્યક્તિ જોતો હતો કે જે કંપનીના ઇશારે કામ કરે, પરંતુ મીર જાફરે કેટલીક બાબતોમાં કંપનીનો વિરોધ કર્યો. આથી અંગ્રેજોએ ફરીવાર નવાબી ઉથલાવી મીર જાફરને પદભ્રષ્ટ કર્યો. મીર જાફરની જગ્યા એટલે અંગ્રેજોના કયા પ્રમાણે મીર જાફરે કામ ન કર્યું, એટલે એને સત્તા પરથી દૂર કર્યો અને એની જ બદલે મીર કાસિમ એ બંગાળનો નવાબ બને છે. મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પરંતુ એ તો મીર જાફર કરતાં પણ મહત્વકાંક્ષી હતો. બરાબર, એટલે એને પણ અંગ્રેજોના કયા પ્રમાણે કામ કર્યું નહીં, એટલે અંગ્રેજોને એનાથી પણ અસંતોષ રહ્યો. પરંતુ મીર કાસિમ તો મીર જાફર કરતાં વધારે મહત્વકાંક્ષી હતો. અંગ્રેજોને મીર કાસિમનો ભય લાગવા લાગ્યો. તેથી અંગ્રેજોએ મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને ગાદીએ બેસાડ્યો. એટલે પહેલા મીર જાફર, પછી પાછો મીર કાસિમ, અને હવે મીર કાસિમને દૂર કરીને મીર જાફર ગાદી પર બેસાડે છે. નવાબી જતી રહેતા મીર કાસિમે અવધના નવાબનો આશરો લીધો. જો પહેલા મીર જાફર, પછી મીર કાસિમ. હવે મીર કાસિમને દૂર કર્યો, પાછો મીર જાફર. એટલે મીર કાસિમ જે હતો ને એ અવધના નવાબ જે હતા એની પાસે સહારો લે છે, અને બધા એના જે દુશ્મનો હતા એ ભેગા થઈ અને અંગ્રેજોની વિરુદ્ધ લડાઈ લડે છે. અને 1764માં જે યુદ્ધ થાય છે એને બક્સરનું યુદ્ધ કહેવાય છે. આ સમયે મુગલ શહેનશાહ શાહ આલમે પણ નવાબનો આશરો લીધો હતો. અવધના નવાબ, પછી મીર કાસિમ અને શાહ આલમ, આ ત્રણેય ભેગા થઈ જાય છે. મીર કાસિમે શાહ આલમ અને અવધના નવાબની મદદથી ઈસવીસન 1764માં બક્સર ખાતે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. અંગ્રેજોએ મીર કાસિમ, શાહ આલમ અને અવધના નવાબની સંયુક્ત સેનાને બક્સરમાં હાર આપી. મીર કાસિમ નાસી ગયો. વિચારો, બક્સરની લડાઈમાં અંગ્રેજો સામે આવડી મોટી સેનાની હાર કેમ થઈ? મીર કાસિમ, શાહ આલમ અને અવધ, આ ત્રણ જે હતા મીર કાસિમ, શાહ આલમ અને અવધના નવાબ, એમની વચ્ચે એક સૂત્રતા નહોતી. બરાબર, એટલે આટલી મોટી સેના હતી તેમ છતાંય અંગ્રેજો સામે હારી ગયા. આ નવાબની સેનાઓ વચ્ચે કોઈ સુમેળ, સમન્વય અને એક સૂત્રતા ન હતી, જેથી આટલી મોટી સેના અંગ્રેજો સામે હારી ગઈ. મુગલ શહેનશાહે બક્સરના યુદ્ધમાં હાર્યા બાદ અંગ્રેજોને બંગાળા,
બિહાર અને ઓરિસ્સા પ્રાંત આ ત્રણ જે પ્રાંત હતા, બંગાળ, બિહાર અને ઓરિસ્સા, એની દીવાની સત્તા એટલે શું કે માત્ર મહેસૂલ ઉઘરાવવાનું. એટલે દેખીતી રીતે રાજા રાજ કરતો હોય, પણ રાજ્યની જે આવક થાય ને એ બધી અંગ્રેજો લઈ જાય. હવે સામાન્ય વસ્તુ છે કે તમને કામ સત્તા સોંપે, બરાબર, તમારે કામ રાજા જેવું કરવાનું, પરંતુ તમારી પાસે પૈસા ના આવે તો તમે પ્રજા માટે કોઈ કામ કરી શકતા નથી. હવે જો પ્રજા માટે તમે કામ ના કરો એટલે પ્રજાની નજરમાં કોણ ખરાબ બને? તો કે રાજા. પણ હકીકતમાં એની પાછળ હોય અંગ્રેજો, કારણ કે આ ત્રણની દીવાની સત્તા મળે છે. દીવાની એટલે કે મહેસૂલ, એટલે રાજ્યની જેટલી આવક હતી અંગ્રેજો લઈ જતા, અને રાજ્યના કામ કોને કરવા પડે? રાજાને. હવે જો પૈસા વગર તો કોઈ કામ થાય નહીં, એટલે પ્રજાને આપણે સુવિધાઓ ના આપી શકીએ, એટલે પ્રજાની નજરમાં શું થાય કે ભાઈ આ વ્યક્તિ અમારું કામ કરતા નથી. પણ વાસ્તવિકતા આ હતી કે પૈસા છે એ અંગ્રેજો લઈ જતા હતા. મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી. આ હકના કારણે વેપારી અંગ્રેજોની રાજકીય મહત્વાકાંક્ષામાં વધારો થયો. રાજ્યના વહીવટની જવાબદારી નવાબ પાસે રહી. પરિસ્થિતિનો લાભ લઈ અંગ્રેજોએ લોકોનું એવી રીતે શોષણ કર્યું કે જેથી નવાબ પ્રજામાં અપ્રિય બન્યો. ખેતી, ઉદ્યોગ અને વેપાર નષ્ટ થયા. કારણ કે કરવેરા બહુ વધારી દીધા અંગ્રેજોએ, એટલે આપણો માલ એટલો બધો મોંઘો પડે કે કોઈ પ્રજા ખરીદે નહીં, એટલે વેપાર, ઉદ્યોગ, ધંધા એ બધું નષ્ટ થઈ ગયું. નવાબ પાસે નામની જ સત્તા રહી. પરિણામે ભારતના અમુક ભાગ ઉપર અંગ્રેજ આધિપત્યની શરૂઆત થઈ. પ્રવૃત્તિ, બક્સરનું યુદ્ધ અને સિરાજઉદ્દૌલાના મૃત્યુ અંગેના અહેવાલ બ્રિટન અને પટનાના અખબારોમાં પ્રગટ થયા હોય તો તે બંને અખબારોની હેડલાઇન શું હશે તેને લખો. પ્રવૃત્તિ. શિક્ષક મુગલ સલ્તનત દરમિયાન બંગાળમાં થયેલ શાસકો વિશેની માહિતી મેળવીને વિદ્યાર્થીઓને જણાવશે. આ તમે ગૂગલમાં કે યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે, અને હવે પછી આપણે બીજો પાઠ શરૂ કરીશું. અસ્તુ.